સતી રૂપાદે માલદે. રૂપાદે મેવાસાના મહારાજા માલદેવને વિનંતી કરે છે કે હે રાવલ માલદે, મારે સંસાર માંડવો નથી. મને સંસારમાં મોહ નથી. મારા વૃદ્ધ પિતા અને મારા ગુરુજીની સેવામાં આખું કાઢી નાખવું છે. પણ હે મેવાસાના રાજવી માલદે, તમે જો મજબૂર કરશો તો મારી બે શરતોનું પાલન કરો તો તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. એક તો લગ્ન પછી મારા ગુરુજી મારી સાથે આવશે, અને બીજું 18 વર્ષના લોકો સાથે મળી રાજમહેલમાં બીજ અને પૂનમના દિવસે ભજન સત્સંગ કરશે. માલદે શરત મંજૂર રાખે છે. રૂપાદેએ એક વેલડામાં પોતાના સદગુરુ મેઘધારુજીને બેસાડ્યા અને બીજા વેલડામાં પોતે બેસી મેવાસાના સીમાડા સુધી પહોંચ્યા. ત્યાં તો માલદેએ રૂપાદેના ગુરુ મેઘધારુના રથ પાસે જઈને સીમાડે જ ઉતરી જવા અને ગામમાં ક્યારેય પ્રવેશ નહીં કરવાનું દબાણ કરી મેવાસાના સીમાડે જ રોકાઈ જવા મજબૂર કર્યા. બીજા રથમાં રૂપાદે પોતાના સદગુરુનું અપમાન થતું સાંભળ્યું, પણ માલદેને ખબર ન પડવા દીધી. એ મનોમન વિચારવા લાગ્યા કે માલદે વચન આપીને ફરી ગયા. આવા વચનભંગીનો કદી વિશ્વાસ ના કરાય. રૂપાદે એક શબ્દ બોલ્યા નહીં, પણ મનોમન નક્કી કરી લીધું કે આ પુરુષની શાન ઠેકાણે લાવી એને ગુરુ મહિમાનું ભાન જરૂર કરાવીશ. રાજમહેલમાં ગયા પછી રૂપાદેને ખબર પડી કે માલદેને એક પરણેતર ચંદ્રાવલી નામની રાણી છે અને એક દીકરો પણ છે. મહેલના રંગરોગાનમાં પણ રૂપાદે ભક્તિના રંગે રંગાતા રહ્યા. એક દિવસ પોતાના ગુરુ મેઘધારુજે ગામને સીમાડે ઝૂંપડી બાંધી રહેતા હતા. એમણે રૂપાદેને ભજન સત્સંગનું વાયક મોકલ્યું. માલદે બહુ ક્રૂર હતા. પોતાને જવા નહીં દે એ બીકને કારણે રૂપાદે અડધી રાતે ચોરી છુપીથી એકાદશીના પાઠમાં જાય છે. આ બાજુ માલદેની બીજી રાણી ચંદ્રાવલી રૂપાદેને ભજનમાં જાતા જોઈ જાય છે. એટલે તે માલદેને જગાડે છે. પોતાના સદગુરુ અને ગતગંગા સાથે રૂપાદે ભજનની રમસટ બોલાવે છે. પરંતુ માલદે પાછળ પાછળ આવે છે. માલદે જેવા ઝૂંપડી પાસે પહોંચ્યા ત્યાં તો પાટની જ્યોત ઝાંખી પડી ગઈ. જ્ઞાનરૂપી જ્યોત અજ્ઞાનરૂપી આંધળાને દેખાતી નથી. સદગુરુ મેઘધારુ કહેવા લાગ્યા કે નક્કી કોઈ નુગરો આવ્યો લાગે છે. આ સાંભળી રૂપાદે કહેવા લાગ્યા કે ક્યાંક માલદે ના આવ્યા હોય. ગુરુજી, મને રજા આપો, મારે જાવું પડશે, નહીંતર અનર્થ થઈ જશે. બહાર નીકળ્યા ત્યાં તો મોજડી ગાયબ. ઝૂંપડીની અંદર જઈ ગુરુજીને વાત કરી. ગુરુજી કહે, મોહથી જડેલી મોજડી તો મોહાંધ માલદે જ ઉપાડી ગયો લાગે છે. પણ દીકરી, સાધુડાના ઘરમાં કોઈ ચોરી કરી શકે જ નહીં. તું ઝૂંપડીની બહાર નીકળ, ત્યાં મોજડી પડી હશે. રૂપાદે મોજડી પહેરી મહેલ તરફ જવા લાગ્યા. ત્યાં સાંકડી શેરીએ ઉભેલા માલદે એનો રસ્તો રોકી ત્રાડ નાખે છે કે આટલી મોડી રાતે ક્યાં ગયા હતા. રૂપાદે નીડર બની માલદે સામે જોઈ રહ્યા. માલદે એ ભેટમાં એક બાજુ સંતાડેલી મોજડી બતાવી અને ભેટની બીજી બાજુ ખોસેલી તલવાર ખેંચી. ત્યાં તો એની નજર રૂપાદેના પગ ઉપર પડી. એ જ મોજડી હતી અને વળી એક વેંત ઊંચી. સદગુરુની કૃપાએ મુઠ્ઠી ઉંચેરા ન થઈએ તો પછી સદગુરુના શરણે જવાનો અર્થ શું? માલદેને ખૂબ નવાઈ લાગી કે હે રૂપાદે, મને જોયા વગર જ તમારા ગુરુને કેમ ખબર પડી કે ઝૂંપડીની બહાર નુગરો આવ્યો છે અને જે મોજડી મારી ભેટમાં ખોસીને લાવ્યો એ તમારા પગમાં ક્યાંથી આવી?
મેં તમને મારી સગી આંખે મેઘધારુના ઘેર પ્રસાદી થાળીમાં મૂકતા જોઈ છે. તો પછી આ ફૂલ આવ્યા ક્યાંથી? રૂપાંદે કહે, હે માલદે, સદગુરુ મેઘધારુજીનો આ પ્રતાપ છે. હે રૂપા, મને પણ સદગુરુના દેશમાં લઈ જાઓ. મારે પણ ગુરુ શરણે જાવું છે. રૂપાંદેએ કહ્યું કે હું કહું એ સારને તમે મારી નાખો તો ગુરુ ઉપદેશ મળે. તમે વચન આપો, આ સારેયને મારી નાખશું. 1. મોભી દીકરો, 2. ચંદ્રાવલી રાણી, 3. કવલી ગાયનો વાસરો અને 4. રેવતવીર. માલદે તરત જ આ ચારેયના માથા વાઢી નાખવા તૈયાર થઈ મહેલ તરફ જાય છે. ત્યારે રૂપાંદે કહેવા લાગ્યા કે હે રાવલ માલદે, ગુરુ શરણે જવા માટે દેહના માથા વાઢવાની નહીં, પરંતુ તમારા મોહરૂપી દીકરાને, વાસનારૂપી રાણીને, માયારૂપી ગાયનું વાછરડું અને મદદરૂપી રેવતને મારવાના છે. જ્યાં સુધી કામ, ક્રોધ, મોહ અને માયાનો વધ નહીં થાય ત્યાં સુધી તમે નુગરાજ રહેવાના. રાવલ મનોમન નક્કી કરી રૂપાંદેને ચારેય શરતોનું પાલન કરવા તૈયાર થાય છે. અંતે રૂપાંદે કામી ક્રોધી પતિ માલદેવને પોતાના ગુરુ મેઘધારુ પાસે લઈ જાય છે. છેવટે મેઘવાળ મેઘધારુએ માલદેને નિધાર જ્ઞાનનું બોધ આપ્યું. ઉપદેશ લીધા પછી રૂપા અને માલદે ગઢ મેહવા નગરમાં જીવનના અંતિમ દિવસ સુધી અવિરત જ્ઞાનમગ્ન રહ્યા. સંવંત 1619 એટલે કે ઈસવીસન 1562 રૂપાંદે માલદેવ એમના સદગુરુ મેઘધારુ સહિત કુલ 7 સંતોએ એક જ સાથે મેહવા નગરમાં લુણી નદીના કિનારે સમાધિ લીધી હતી. આજે પણ આ નિજારી જતી સતીની યાદમાં અહીં ભવ્ય લોકમેળો ભરાય છે. આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.